હે સરસ મજાનો દૂધ પાક બરાબર બનાવ્યો હોય કઢિયલ દૂધનો, અને પછી ઈ દૂધ પાકની અંદર એક ઝેરનું ટીપું પડી જાય સાહેબ, એટલે ગમે એવો દૂધ પાક હારો બનાવ્યો હોય એ દૂધ પાક ખતમ થઈ જાય, એનું અસ્તિત્વ ખતમ થઈ જાય. મુક્તાનંદ સ્વામીની પંક્તિઓ યાદ આવે. સાંભળ બેની હરીર જ્ઞાની રીત જો, એ મોહન વરને માન સંગાથે રે, સાધન સર્વે માન બગાડે પડ વિશે, જેમ ભળ્યો પૈસા કરમાં અહીં જે જો. એ સરસ મજાનો દૂધ પાક બરાબર બનાવ્યો હોય કઢિયલ દૂધનો, અને હલાવી 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 અને માવા જેવી સુગંધ આવવા માંડે, અને પછી એમાં ને હું તમે કાજુ ને બદામ ને કિસમિસ ને બધું નાખી અને એવો સરસ મજાનો દૂધ પાક બનાવીએ મોટો ટોપ ભરીને, અને પછી ઈ દૂધ પાકની અંદર એક ઝેરનું ટીપું પડી જાય સાહેબ, એટલે ગમે એવો દૂધ પાક હારો બનાવ્યો હોય એ દૂધ પાક ખતમ થઈ જાય, એનું અસ્તિત્વ ખતમ થઈ જાય, પછી એ ઉપયોગ કરવા જેવો રહેતો નથી. એમ મારું તમારું જીવન સાધનાથી ભરેલું છે. એવી સાધના રૂપી દૂધ પાકની અંદર જો માન રૂપી ઝેરનું ટીપું પડી ગયું તો મારી તમારી સાધના ખતમ થઈ જશે, મારી તમારી સાધના ખતમ થઈ જશે. માટે મુક્તાનંદ સ્વામી કહે, સાંભળ બેની હરીર જ્ઞાની રીત જો, સાંભળ બેની હરીર જાની રીત જો, મોહન વરને માન સંગાથે રે, મોહન વરને માન સંગાથે રે.